આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે તેવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તેવી માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને રદ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટના કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। આજે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારા નેતા પૂર્વ વિરોધ પક્ષના નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની વિગત એ છે કે ભારત સરકારે આદિવાસીઓ માટેની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે મળે છે કોંગ્રેસ સરકારે શરૂ કરી હતી 2010થી, એને અત્યારે કોટાની જે મેનેજમેન્ટની સીટો છે એમાં રદ કરીને સરકાર આ શિષ્યવૃત્તિ બંધ કરવાનું ચાલુ કર્યું છે। કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓના અધિકારની જે આ શિષ્યવૃત્તિ છે એ બંધ કરવાના વિરોધમાં છે। આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારે ગુજરાતમાં ખાસ કરીને 30 વર્ષોથી સરકારી શિક્ષણની ઘોર ખોદી છે, સરકારી શિક્ષણને નબળું બનાવ્યું છે અને ઠેર ઠેર શિક્ષણના નામની દુકાનો શરૂ કરી છે અને ત્યાં પણ જો આદિવાસી જાય અત્યારે તો એની શિષ્યવૃત્તિ બંધ કરીને આદિવાસીઓનું શિક્ષણ કેવી રીતના ખાડે જાય એ કામ કરી રહી છે અને અમે સખત વિરોધ કરીએ છીએ। અને આવતા દિવસોમાં જો આ પરિપત્ર સરકાર પાછો નહીં ખેંચે તો કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં પૂરા આદિવાસી વિસ્તારમાં જલદ આંદોલન કરશે। એ અમે આજે લિખિતમાં જાણ કરી છે અને આપના માધ્યમથી પણ અમે સરકારને જાણ કરીએ છીએ। અને સાથે અમે ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસી સમાજના જે આગેવાનો છે, યુવાનો છે, જે ભણે છે, એમને પણ અપીલ કરે છે કે સરકારની આ જે નિયત છે એ આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવા માટેની નિયત છે। એટલે સૌ જાગૃત થાય અને આ પ્રકારની નિયતવાળી જે પાર્ટીની સરકાર છે એ પાર્ટીને આપણા વિસ્તારમાંથી સત્તાથી બેદખલ કરીએ અને અહીંયાથી કાઢીએ, એ જ આ બધી સમસ્યાનો ઉકેલ છે। આ આપના માધ્યમથી અમે દરેકને જણાવીએ છીએ, અપીલ પણ કરીએ છીએ। સરકાર શ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડૉક્ટરના કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે એ સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય। ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં। આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં। શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર, ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે, જાતે બનાવ્યો સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો તો ભારત સરકાર રદ કરે। આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે, પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે, નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક આ ષડયંત્ર છે અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ। હમણાં વાત નથી કરવી, અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશું।